આજે તો ગણવાનું છે ખેતરમાં હું વાવ્યું. તમને તો ખબર જ હોય કે ગામડામાં ખેતર હોય એટલે ત્યાં એક ખેતરમાં કેટલું કેટલું વાવેલું હોય. તો આજે આપણા ખેતરમાં આપણે ગણશું હું વાવેલું છે. પહેલાં તો આ ટમેટી, પછી બીજું છે આ ગુવાર. ગુવાર અલગથી બતાવું. આ છે તુરિયા, પછી આ છે ગુવાર. ગુવાર નાનો નાનો જ તે છે. અને વટાણા પણ છે. વટાણા ક્યાં છે? વટાણા ક્યાં છે? અરે આ જ તે વટાણા છે. આ વટાણા છે, આ તુરિયા. પછી અહીંયા કંઈક ધાણા સોંપેલા છે, સાટેલા છે. સોંપેલા હું એટલે હું માથે ઊભો રહી ગયો. પછી આપણે આ બાજુ આવી તો આ તો તુરિયા છે. અને આ છે તરબૂચ. હવે આ કાળા તરબૂચ છે કે પટ્ટીવાળા, ઊભા પટ્ટાવાળા, એ નથી ખબર. ક્યાં છે? હવે આમાં બી હતું ને સોંપી દીધું છે, કયું છે એ નથી ખબર. એ તરબૂચ સાઈડમાં છે. અને સોળી પણ છે. આ સોળી છે, લાંબી સોળી થાય, મોટા દાણાવાળી. એ છે ને? હા, મોટા દાણાવાળી થાય એ મોટી થઈ ગઈ છે. અહીંયા ઓલા જે નાના તરબૂચ હતા એ અહીંયા પૂરા થાય. અને બીજા તરબૂચ શરૂ થાય અહીંથી. આ છે બીજા તરબૂચ. એ અહીંથી ઓલી સાઈડ સોંપેલા છે. એ બીજા તરબૂચ છે. અને આ બીજી સોળી, આ નાની સોળી. આખી સોળીનું શાક થાય, નાની નાની હોય એનો ક્યારો છે અહીંથી તે ઘઉં સુધી. બાકી આ સાઈડ આવી જાવી તો અહીંથી છે દૂધી. આ રહી આપણી દૂધી ખાડામાં મોટી થઈ છે, ઓલપા નાની છે. આ તુરિયા પણ ખાડામાં મોટા છે. હજી એક વસ્તુ બતાવવાનું બાકી રહેશે. શું હતું? હા, આ કંટોલા. અને આમાં હજી એક વસ્તુ આવશે. હવે આમાં એકવાર હાથી હાલી જાય એટલે એક વસ્તુ બીજું નાખવાનું છે હજી આખી વાડીમાં. એ આપણે રિવીલ કરશું જ્યારે સોંપવાનું થાય ત્યારે. બાકી આપણા તુરિયા 5 પાંદડે થઈ ગયા છે. હવે બીજું શું સોંપવાનું છે એ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. બાકી એની માહિતી આવી જાય થોડાક જ દીમાં. બાકી જય માતાજી.